ખરેખર હાથ તો ઠરી ગયા બાઇક ઉપર તો ચોજી ટોપી પડી ગઈ. કાપણીની મજા તો આવે છે પણ ઓખો બળી જવા તો લગન મગન થઈ ગયા ચેતનભાઈ? કોમેન્ટ કરીને જાજો પાછા. જો કોમેન્ટ ના કરો ને તો તમે ભાઈ છો કે તમે કોમેન્ટ ના કરો તો કેવું. જય માતાજી મિત્રો, જય શ્રી હરમાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો સવારમાં 5 વાગે આપણે તૈયાર થઈ ગયા છીએ જીમમાં જવા માટે અને ફ્રેશ થઈને હવે કીધું જઈએ જીમમાં. જો સ્વેટર પહેરી દીધું છે, હાથમાં મોજા છે અને મોઢે બાંધી દીધું કે ઠંડી બહુ છે આજે. તો આજે જીમનો તમને પૂરો વ્લોગ બતાવીશ, કેમ કે ઘણા લોકો મને કહેતા હતા કે જીમનો વ્લોગ કેમ પૂરો નહીં લેતા હો. આપણે લેવાના છે આજે જીમનો પૂરો વ્લોગ. જેટલો બનશે એટલું હું વિડીયોમાં કેપ્ચર કરવાનો ટ્રાય કરીશ મિત્રો. તો એન્ડ સુધી બની રહેજો. તો ચલો હવે નીકળીએ આપણે જીમમાં. આજે તો કાલે તો હું નતો આવ્યો, આજે આવ્યો છું. તો થોડી તકલીફ પડશે કેમ કે એક દિવસ તો તમે ના આવો ને તો બીજા દિવસે થોડી આળસ તો ચડે છે. સાત કેવું રહ્યું? આજે લેગ ડે છે. આ તો લેગ ની પથારી ફરવાની થોડી વધારે પડશે. અને મારા અર્થભાઈ જો કેટલા કિલો વેટ હે ભાઈ? 90 કિલો. ઓહો 90 કિલો. 90 કિલો લેગ મારે ભાઈ. 70 લેગ મારી. ઓહો જો હવે આપડા માહો હોય ને એ લેગ મારે છે. વાહ વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. થોડી સ્માઈલ કરો ને માસા. હા 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 હા, શું સ્માઈલ કરી છે. વાહ વાહ. અને અહીંયા અર્થભાઈ લેગ મારી રહ્યા છે. મિત્રો એક્સરસાઇઝ તો પતી ગઈ છે અરે, ને હવે ઘરે નીકળી ગયા છીએ. ને જો અમારું જીમ મિત્રો ઉભા છે. હાઈ કરો, હાઈ. હા એમ જો બધું બોધી દીધું ફરી, કેમ કે બહાર ઠંડી તો બહુ છે. પાલનપુરમાં એટલી બધી નહીં, પણ કહેવાય કે ગામડામાં તો બધું ખેતીવાડી બધું એટલે ગામડામાં બહુ લાગે. એટલે અહીંયાથી સીધા ઘરે જશો અને ઘરે જઈને ફ્રેશ થઈને નાહી વહીને પછી જાઓ આપણે સ્ટુડિયો પર, કેમ કે કાલે પણ સ્ટુડિયો પર રજા પાડીએ એટલે આજે તો જવાનું જ છે આપણે સ્ટુડિયો પર. તો ચલો નીકળીએ, હાથમાં મોજા પહેરી દઈએ. ચલો તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ આપણે. અને ખરેખર હાથ તો ઠરી ગયા બાઇક ઉપર તો ચોજી ટોપી પડી ગઈ. તો ઠંડી લાગી રહી છે તો તાપણી કરશો હવે. અને તાપણી કરીએ. તપેલામાં પાણી પડશે એટલે પાણી પર ગરમ થઈ જાય, નાહવા માટે 2 કામ થઈ જાય. એક તીર છે 2 નિશાના. તો ચલો આપણે લકડા બકડા ભાગીને અંદર નાખશું, તાપણી આપણી કરીએ. ચલો હું કહી મને તો લીલા લાગ્યા. જુઓ મિત્રો લાકડાના અંદર માટી કેવી જામેલી છે. જુઓ માટી શહેરી
જો અંદરથી માટી નીકળી છે. આને ઊંધે ખાઈ ગઈ હે, ઊંધે. માચીસ લાય તો માચીસ ચો બીજી અંદર નાખી દઈએ એટલે વધારે સારું સળગે. પછી અમકો કરીએ. મિત્રો વિડીયો શૂટિંગમાં મમ્મી કરી રહ્યો. ઓલાઈ ગયું. ના હળગ્યું. માચીસ પણ પતી ગઈ. એ માચીસ લાય તો. જો આપણને એવું લાગતું કે નહીં હળગ્યું પણ મીણ્યું હતું ને એ જો થોડું થોડું હળગી ગયું. હવે ચાલુ થઈ ગયું. એ ચાલુ થઈ ગયું. મેં હવડ્યું જો એમ જાતે હળગી ગયું. નજીક જઈને આપણે કરીએ તો ખરેખર સુકૂન મળ્યું. બાઇક ઉપર હતો એટલે એટલી ઠંડી લાગતી. કાપણીની મજા તો આવે છે પણ ઓખો બળી ગયો હતો ધોવાડાથી. તો પાણી ગરમ થઈ ગયું છે તો ચલો હવે નાવા લઈ લઈએ. પાણી કાઢીએ. ઓહો ગરમ છે ગરમ. નાવા જઈએ, નાહી લઈએ શાંતિથી અને તમને નાહીને મળવું હોય. મિત્રો તૈયાર થઈ ગયા છીએ આપણે. નાસ્તો પર કરી લીધો અને સ્વેટર વેટર પહેરીને તૈયાર થઈ ગયા. હવે મોજા પહેરી અને હવે નીકળીએ સ્ટુડિયો. ને વાગ્યા છે કેટલા વાગે? 10 વાગવા આવ્યા છે અને હવે સ્ટુડિયો પર જઈ રહ્યા છીએ. તો ચલો મોજા પહેરી દઈએ પહેલા તો. ચલો રેડી થઈ ગયા છીએ આપણે અને જઈએ હવે સ્ટુડિયો. તમને સાંઈબાબાનું મંદિર બતાવું. અહીંયા રસ્તા ઉપર જ આવેલું છે. બતાવું જુઓ. એ રહ્યું જુઓ, જોયું? અને ત્યાં ખરેખર બહુ શ્રદ્ધાળુ આવે ત્યાં. સ્ટુડિયો પર જતા હતા પણ પછી એક વિચાર આવ્યો કે બાઇકના ઉપર આપણે યુટ્યુબની આઈડી લખાઈ દઉં. તો આપણે આવ્યા છીએ પેન્ટર રાજ. તમે નામ તો સાંભળ્યું જ હશે કેમ કે પાલનપુરમાં એકદમ પ્રખ્યાત અને પ્રસિદ્ધ હોય ને. મતલબ કે બહુ જૂનું નામ, 25 વર્ષથી કામ કરી રહ્યા અને બહુ સારું નામ છે એમનું. અને મારે મામા થોય છે. જુઓ ભાઈ ડિઝાઇન કરી જ છે કમ્પ્યુટરમાં અને ચાલુ કરી દીધી છે યુટ્યુબની આઈડી. અને નીચે નંબર લખવાનો છે. નંબર એટલા માટે કે આપણે ટેટુનું છે એટલે કોઈ કોન્ટેક્ટ કરી શકે એમ એટલા માટે. તો બાઇક ઉપર લખાવવાનું છે તો જુઓ આઈડી બની રહી છે. જો આપણે ડિઝાઇન બની રહી છે. આ યુટ્યુબનો લોગો છે. કે અશોક લીંબાચિયા. જો કેટલી બધી વેરાયટીઝમાં બધા સ્ટીકરો લગાવેલા છે. બધા માતાજીના ફોટા છે. પછી જો નંબર પ્લેટ ઉપર અમુક જે મોડિફાઈ નહીં કરાવતા લોકો એ છે. જો આપણે પ્રિન્ટ નીકળી રહી છે અને આ ટાઈપનું આપણે કરાવવાનું છે બાઇક ઉપર. જો તૈયાર થઈ ગયું છે તો ચલો હવે ભાઈ લગાવવા જોઈશી. જો આપણો નંબર આવી રહ્યો છે. જો સરસ મજાનો ઉકેડી દીધો. ટેપટી ઉકેડી અને કેટલું સરસ લાગી રહ્યું છે. ખરેખર કોમેન્ટ કરજો તમે લોકો કેવું લાગ્યું અને કેવું બનાવ્યું છે. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ. વાગ્યા છે જુઓ 11:30 થઈ અને સ્ટુડિયો પર પહોંચી ગયા આપણે. ટાઈમસર પહોંચ્યા. આમ તો કલાક 1.5 કલાક થયો આવતા. વચ્ચે થોડું ઘણું કામ હતું એટલે બાકી તો 20 મિનિટમાં તો અહીંયા આવી જવું હું રોજ. જો કૂતરાને બિસ્કિટ નાખી જ દેશે આપણે. જો કોણ આવ્યું છે. જય માતાજી મિત્રો, જય વિહતમાં, જય મેલડીમાં. સાર્થકભાઈ કેવું ચાલે? બસ એકદમ રેડી?
અને મોમા મોજે મોજ. કેવું ચાલે? જય મોગલ, જય મોગલ. જય મોગલ. હવે અમારા બધા દર્શક મિત્રો એવું વિચારતા હશે કે અશોકને તો બધા મોમાં જ થઈ ગયું પણ હવે યાર શું કરું, બધા મોમાં થઈ હવે આયા તો એ પણ મોમો હી મારા હાથે ફરે પેલા આદિલ મોમાં એ પણ મોમો હી, જીમમાં જવું તો લાલા મોમાં એ પણ મોમો હી. આજે પેલા બાઇક લઈને ગયો તો પેન્ટર રાજ ગયા ને આપણે એ પેન્ટર રાજ એ અમારો રાજુ મોમો થઈ અમારા એ મોમો થઈ. અને અમે અમુક ટાઈમ મોમાઈ બનાવીએ. મોમો નહીં બનાવે. મારે ખરેખર વ્લોગમાં વધારે પડતું લેવાનું થતું હોય ને તો બધા મોમાં જ હોય. મોમાઈ. કોક જ દિવસે કાકા ને બધા કોક દિવસે જ આવતા હોય. મોમાં તો નામ ના લાગે ના જોડે. તો તમે જવાનું લાગો અહીંયા. જવાનું જ છે. તમારી જવાની એટલે વાત છોડો. એટલે કશું લાગે. તો મિત્રો અમારા ખાસ ભાઈબંધ છે, ભાઈ આયા છે ડીસાથી અને એમના હાથમાં દોરવાનું છે મહાદેવનું ટેટુ. અને ખરેખર આજ તો ખૂબ આનંદ થયો કે ભાઈ ડીસાથી સ્પેશિયલી ટેટુ દોરાવા આવ્યા છે કે ભાઈ દોરાવું તો કે ચેહર ટેટુમાં જ, બાકી ડીસામાં હોય ઘણા ટેટુ સ્ટુડિયો હોય પણ ભાઈને એક ચેહરમાં પ્રત્યેની એટલી લાગણી હતી ને કે દોરાવું તો કે ચેહર ટેટુમાં દોરાવું એટલે આપણે ખરેખર એ જોઈને ખૂબ આનંદ થયો. અને ભાઈના હાથી એમના મિત્ર પણ આવ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા મુલાકાત લીધી. અને અંદર એક ભાઈ બીજા છે એમનું ટેટુ ચાલે છે, પિયુષભાઈ હાલ લખવાના છે, હાથમાં લખવાનું છે, અલગ લખવાનું, તમને બતાવી દઉં. જુઓ ભાઈને રામાધણીનો ફોટો ભાઈએ દોરાયો હતો આપણા પાસે અને અહીંયા નીચે જ લખવાનું છે અલગ, તો પ્રિન્ટ કાઢી દીધી છે જુઓ. અને ભાઈને દોરવાનું છે તો ભાઈને વિડીયો શૂટિંગ કરવાની છે એટલા માટે ઇન્સ્ટાગ્રામમાં નાખવા માટે વિડીયો શૂટિંગ કરવાની એટલે બહારનો સીન લેવા માટે આવી ગયા છીએ આપણે. અને ભાઈએ એમની અલ્ટો ગાડી તૈયાર કરી દીધી છે અને ત્યાંથી સીન લેવો હોય ગાડીમાં હેરથી આવે એ રીતે અને પછી ઉપર જાય જોઈ એ ટાઈપનો સીન લેવાનો. તો તૈયાર હો તમે? તો ચલો ગાડી જો લઈને આવશો તમે? હોમ જ લાવીએ? તમે કોઈ અહીંયાથી લાવીએ તો અહીંયા ચાલે? હા તો હોમ જ લાવો, વધો નહીં, હોમ જ લાવો. અને હું તમે હાથથી ઈશારા કર્યો બરોબર એ રીતે ગાડી હેડાડજો, ધીમે કહું તો ધીમે ચલાવજો બરોબર. અને અંદરથી એક સીન લેવાનો છે બરોબર. તો મિત્રો વાગ્યા છે 7:30 અને ભાઈનું ટેટુ કેટલે પહોંચ્યું એવું તમને બતાવું. પિયુષભાઈ બતાવો તો. જુઓ 75% પતી ગયું, 25% બાકી છે અને બહુ સારું વર્ક કર્યું છે પિયુષભાઈએ. અને જુઓ અમારા ભાઈઓ પણ બેઠા છે અમારા. કઈ કેવું હે ભાઈ તમારે? હા ના ના 2 શબ્દો બોલો ભાઈ. હા भाई गाइस ये आप देख सकते हो ये हमारे चेतन भाई है ના ના ગુજરાતી ना ना नो 2 શબ્દ બોલો ગુજરાતી. આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસાની છે કે મારા ચેતનભાઈ ચેહર ટેટુમાં ટેટુ બનાવવા આવ્યા હતા. અહીંયા. ચેતનભાઈ તમને કેવું લાગે? મોઢે. પહોંચે છે લગન બગન થઈ ગયા ચેતનભાઈ? બાકી. એ મોઢા કોઈને ભાડમાં હોય ચેતનભાઈ ને લાયક તો કોન્ટેક્ટ કરજો. ઓળ તો કેજો અને જો તમે ચેતનભાઈ નું સમૂહ કરી આપશો તમને ચેતનભાઈ તરફથી 10-15 હજાર રૂપિયા ઇનામમાં આપવામાં આવશે. હાથું મારવાનો હા, એવું જ રાખજો. સમાધિ લાવવાની હમણાં આવશે બધા ભરખાણ. અમારા ચેતનભાઈ જો બધાને ટેટુ પતી ગયું છે તો કેવું લાગ્યું ભાઈ ટેટુ? સારું લાગ્યું? અમારા વિશે કોઈ 2 શબ્દ સારા કહેવા હોય તો કહી દો. વિચારે આમ શરમ આવે. ના ના સરસ મજાનું જુઓ ટેટુ કર્યું છે ભાઈને. અને કેવું બન્યું છે કોમેન્ટમાં લખજો. પાછા કોઈ કોમેન્ટ કરતું નહીં. હવે જે કોમેન્ટ ના કરે ને ભાઈ છોકર કોમેન્ટ કરીને જાજો પાછા. જો કોમેન્ટ ના કરો ને તો તમે ભાઈ છોકર તમે કોમેન્ટ ના કરો તો કેવું બન્યું કોમેન્ટ કરજો જ. ભાઈ તો મિત્રો વાગ્યા છે 9 અને ટેટુ પતી ગયા છે હાલ. આજ તો સવારના કઈ ટાઈમ નતો રહ્યો તો અભી મેં વિડીયો લીધા. અડધા કસ્ટમરના વિડીયો નતા આવ્યા, અડધા કસ્ટમરના વિડીયો લીધા મેં. અને જો 9 વાગવા આવ્યા છે અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. પિયુષભાઈ તો તૈયાર થઈ ગયા ઘરે જવા માટે અને આપણે હવે નીકળીએ. ચલો તો પૂછો છે મારા. તો મિત્રો ઘરે પહોંચી ગયો છું અને આ બ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ચેહરમાં.